કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામીએ ગાયું એ પણ આધ્યાત્મિક રીતે એકાદશીની વાત કરી કે આપણા જે નિયમ ધર્મની દ્રઢતા અને હરિજન હોય તે હરિને ભજે. સત્સંગી છે અને બીજું કંઈ હોય ખરેખર સત્સંગી થયા અને હોય ખરું. એટલે સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, એને માટે આ બધી વાત છે. અને એના જીવમાં બીજી વાત હોય નહીં. જ્યાં સુધી જગત છે ત્યાં સુધી ભગવાન ભજાય નહીં. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પણ ભગવાન ભજાય નહીં. આ બધા ભાવનો ત્યાગ થાય તો જ ભગવાન ભજાય. તો જ આ બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધી દ્રઢ થાય, સત્સંગની પણ સેવા થાય અને અહીં આવીને બેસાય. નહીં તો બજારમાં. એટલે કહેવાનું શું છે કે એનું ભજન થાય છે આપણને. એટલે ભગવાન ભજવાનું સુખ ક્યાંથી આવે? પણ મારે કે આપણે ભગવાનના ભક્ત થયા છે એ આ બધું મૂકીને ભગવાનનું ભજન ને ભગવાનની આજ્ઞા એના સામું તાન હંમેશને માટે. એટલે જોગી મહારાજને બીજું કંઈ તાન હતું ખરું? જગતનું કોઈ પણ એક ગંધ સરખી એમને નહીં, એને માટેનો વિચાર પણ નહીં. આયા એને ભગવાન ભજી લેવાના, બસ કથા વાર્તા કરી લેવાનું, સેવા કરી લેવાનું, બધું એક જ વસ્તુ થાય, બીજું કંઈ આવે નહીં એ સિવાયનું. ત્યારે શું કે એમને એક જ વસ્તુ છે કે આપણે શ્રીજી મહારાજ આવે મળ્યા અને નિત્યાનંદ શાસ્ત્રી મહારાજ જેવા ગુરુ મળ્યા તો બીજી વાત થાય નહીં. એમ આપણે પણ છે, વ્યવહાર છે એટલે વાત કરવી પડે. વ્યવહારમાં રહ્યા એટલે એક થોડો કામકાજે કરવું પડે, પણ એ મય નહીં બની જવાનું. પછી પૈસો મારો પરમેશ્વર કરી એ મય નહીં બની જવાનું. પછી આ ગુરુ એને કરી દેવાના નહીં. ગુરુ તો જોગી મહારાજ બ્રહ્મરૂપ આપણને બધાને ભ્રમરૂપ કરી નાખે, માયાના ભાવને મુકાવી દે, અક્ષરધામનું સુખ આપી દે એ ગુરુ. ગુરુ બંધન માત્ર ટાળી નાખે એ ગુરુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. એટલે આપણું અજ્ઞાન. ગુ એટલે શું? અંધકાર આપણામાં કેટલો બધો પડે. કામ ને ક્રોધ ને લોભ ને મમતા ને મારું ને તારું ને આ બધા માયા જગત એટલી બધી વર્ગી છે ચારે બાજુથી તે ભગવાન ભજવા નવરા નથી. પણ એ બધું આપણામાં પેઠું છે એ કાઢવા માટે ગુરુ. એટલે એનો અંધકાર આપણો જે કાઢી નાખે અને પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, ભગવાનનો મહિમાનો, કથા વાર્તાનો, સત્સંગનો અને ભજન ને ભજન. બીજું કંઈ હોય ખરું? બધા 500 સંતોએ ઘર મૂકી દીધા, પછી શ્રીજી મહારાજ સિવાય બીજું સુખ માન્યું ખરું? માન્યું જ નથી એમને. બધા હરિભક્તો જુઓ, દાદા ખાચર, ભરતભાઈ, બીજા ત્રીજા ગયા થયા, બીજા ત્યાર પછી બધા આપણે જોઈએ જ અત્યારે કે એનું એક જ વજન હોય, બીજું કંઈ હોય જ નહીં. એવા ઘણા ભક્તો છે બધા. આપણે એવું નથી કે એક જ છે, પણ કેવું મહારાજ વખત આ શાસ્ત્રીમાન જોગી માના વખતમાં છે તો આ બધાને રંગ ચડાયો છે તો આપણે બધા બેઠા છે. એટલે મેં સત્સંગી છે ને મારે કંઈ બીજું હોય નહીં. એટલે એ પ્રમાણે મહારાજની જે આજ્ઞા છે કે જે આજ્ઞામાં રહેવાનું અને આજ્ઞામાં રહીને આપણું કામ કરવાનું. તારે એવી જો આજ્ઞા બરાબર સારદાર હોય તો એ એકાદશી સાચી કહેવાય. એટલે ઇન્દ્રિયોનો સંયમ આવ્યો. ખાવાનું પીવાનું બધું જે છે એટલે એમાં થોડો સંયમ છે. પછી એક સાર કહ્યું ને કે ભાઈ ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસની એ તો છે જ, એમાં વાંધો નથી. એ રીતે પણ કરે તો એ ઉત્તમ વસ્તુ છે કે ફર્સ્ટ ક્લાસ ના તો સેકન્ડ ક્લાસ થાય, સેકન્ડ ક્લાસ તો થર્ડ ક્લાસ થાય. પણ એકાદશી કરવી, દેહને દમન તો આપવું, ઇન્દ્રિયોને સંયમ તો આપવો જ, ભગવાનનું ભજન તો કરવું જ, એ ઉપરની બધી વાત છે. તો એ આપણે થઈ જાય ત્યારે શું કે આ બધી ભગવાન સંબંધિત પછી ક્રિયા હોય. આજે આપણે એકાદશી છે અને પછી બજારમાં આ જ કરી આવવાનું, ફલાનું કરી આવવાનું, પછી ખાવામાં પણ આજે જરા કોટા સારા છે લાવો જી હે સાંભળીને મન થઈ જાય. પણ એ બધું મન જ ના થાય, સંકલ્પ જ ના થાય, ઉઠે જ નહીં સંકલ્પ કે મહારાજનું ભજન. આ તો કંઈ છે જ નહીં. સવારથી ઉઠે ત્યારે જોગી મહારાજ શું કહે? સવારથી ઉઠ્યા એટલે રસોડા સામે વાત જ નહીં, એની સુગંધ પણ લેવા ના જવી કે ત્યાં જમવાનું થતું હોય, ઠાકોરને થાળ તો થતો હોય ને, પણ એની સુગંધ લેવાય પણ ના જવું. એટલે એની વાત કહેવાનું શું કે જીવમાંથી એવું રાખવાનું કે આજે રસ્તા બંધ, જેમ એમ રસોડું બંધ જ છે આપણે માટે, ઠાકોરજી માટે, બીજા માટે તો બધું હોય થાળ બાળ કરવાનું. એટલે પણ એવી વાત એમની આજ્ઞા. એટલે એમને શું એનો વિચાર જ ન કરો કે આજે આપણે કહીશું નહીં, માળા લઈને ભજન કરવાનું ને કરાવવાનું, કથા વાર્તા કરવી ને કરાવવાની, એ જ વિચાર એ જ સંકલ્પ હોય
તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એ એકાદશી આપણી થઈ કહેવાય. નકર પછી ખાવાના વિચાર થાય, ફરી બીજા સિનેમા નાટકના ટીવીના જ વિચાર થાય, તો એ તો બધું પછી એકાદશી એમ જ ગઈ ને. ભગવાનની મૂર્તિને ભગવાનનું ભજન મૂકીને અત્યારે એના ઉપર બેસીએ તો એકાદશી શું? કેટલાક આ અષ્ટમી આવે, જન્માષ્ટમી, ત્યારે જુગાર રમવા બે બધા ઘરમાં બૈરા છોકરા ભેગા થઈને લ્યો ઘરમાં ને ઘરમાં જુગાર રમી લે. એટલે આજે એનો વારો છે કે કૃષ્ણ રાજી થાય જુગાર રમવાથી. એટલે કહેવાનું કે એવું પણ હવે ટેકડી ભજન કરો, કીર્તન કરો, કૃષ્ણનો મહિમા સમજો. રામ નામ એ તો રામ ભગવાન શ્રીજીમાના મહિમાનો કીર્તન છે, ભજન છે, કથા વાર્તા છે, એ બધા બેહીને કરો. પણ તે દાડે કંઈ બીજો વિચાર હોય પણ આવું છે લોકોને, બસ સમય પસાર કરવાનો. આજે એક ઉપવાસ છે એટલે સમય પસાર કરવાનો, ખાવાનું પીવાનું બધું છે સારામાં સારું. 7 જાતની 10 જાતની વાનગીઓ થઈ જાય. એટલે કહેવાનું આ બધું મનને હજુ આપણે દેહને એટલી બધી રીતે આપણે આધીન થયા છે કે જરાય એક દાડો આટલું કરવું પડે તો વિચાર આવે. એકાદશીનો આગલે દાડે ખબર પડે કે આવતીકાલે એકાદશી, એટલે હાંસથી જ પગ ભાગી જાય કે હવે કાલે ઉપવાસ આવશે, શું થશે, કેમ થશે, એનો વિચાર આવે. પણ એનો વિચાર શું કરવાનો છે કે આપણે વિચાર કરવાનું ક્યાં છે? ભગવાનની દયાથી બધું થઈ જાય. પણ કહેવાનું શું કે એમ એક શબ્દ સાંભળીને પણ મોરા પડી જાય. પણ શું કે હજારો આપણે કાર્યો બધા થયા છે અને હજારો વખત સુધી ખાધું હશે, હજારો જન્મ સુધી પીધું હશે, હજારો જન્મ સુધી જોયું હશે અને એ બધા ઘણા જાતના બધા કર્યા હશે. હવે આ જન્મે કદાચ એક દિવસ આપણે જો આ રીતે રહીએ તો પછી વાંધો કંઈ આવે નહીં. શરીરના જો બધા ઉપવાસ કરનારા બધા માણસ કેટલા કરે? 4 મહિનાના ઋષિમુનિઓ ઉપવાસ કરતા, 4 મહિના સુધી ઋષિમુનિની વાત છે. અને વળી ખાવાની અંદર કંઈ ફરારમાં બધી વાનગીઓ નહીં, પાંદડા ખાઈને રહે, એટલે ફળફળાદી કરીને રહે, કેટલાક દૂધ ઉપર રહે. આવા બધા ઘણા આપણા આગળના વાત કરીએ છીએ અને અત્યારે પણ ઘણા કરે છે. અત્યારે આપણે મહારાજના વખતમાં કરીને અત્યારે આ સંતો બધાએ કરે છે જોગીમાની આજ્ઞા પ્રમાણે. એટલે કંઈ એનાથી દેહ પડી જતું નથી, પણ મન મોરું પડે છે, મનની નબળાઈ છે, એટલે મારાથી નહીં થાય એવા મોરા વિચાર આવે એટલે પછી થઈ ગયું. બીજાને પાછો મોરો પાડી દે કે સારું મારે તો આજ કંઈ થાય એવું નથી લાગતું ને બહુ આમ છે ને તેમ છે, તને કેમ છે? તો કે તારા જેવું મને છે. લ્યો એ બીજું શું કરે? જેને બળ નથી, જેને કરવું નથી, જેને સંકલ્પ, એટલે એને પાસે જાઓ ને તમે પૂછો તો કંઈ કામ થાય? એ કંઈ તમને કંઈ કથા વાર્તાની વારે બળની વાત કરે ખરા? ના કરે. હવે એની પાસે શું આપણે આશા રાખી? એની પાસે હોય જ નહીં. એમાં આપણે શું કહે છે, જો એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, કથા વાર્તા, કીર્તન એમની પાસે જઈએ તો આપણને કંઈ બળની વાત કરે કે ના? જોગી વખત ના શું થાય? લાવો શકો 2 કિલો બળ આપવાની વાત કરે. તો એની આગળ પછી આપણે મોરી વાત થાય, હા બાપા થઈ રહ્યું, હાથ જ જોડી લેવાના અને થઈ જાય. પણ કહે બાપાને એટલું બધું મોરી વાત કરે તોય નહીં, પાણી પીવાની વાત કરે તો નહીં. એટલે એટલી બધી એમની પોતાની જો દ્રઢતા શ્રદ્ધા હતી તો બીજાને પણ એ શ્રદ્ધા થાય. પણ આપણે જ મોરી વાત કરીએ કે આ તો બને નહીં, આ તો થાય નહીં, કરે નહીં, જગતનું બધું થાય પણ ભગવાનનું ના થાય. તો એ બધી વસ્તુને મૂકીને સુરવીર થઈને સ્વાય કે સુરવીર થાયનું આ કામ છે. ચીર સાટાની વાત છે તો એ આપણે કરવાની વાત છે. એકાદશીનો મહિમા એ કે ઇન્દ્રિયો, અંતસ્કરણ એ બધાની દ્રઢતા કરવાની છે. જીવમાં પણ દ્રઢતા કરવાની છે કે ભગવાનની દરેક આજ્ઞા પડાશે. ભગવાનની દરેક આજ્ઞા મારાથી પડાશે, ના કેમ પડાય? બળ રાખે તો બધી આજ્ઞાઓ પડે છે, ના તો પડાય એવું કશું છે નહીં. પણ પેલું બળ ના હોય એને પાછું રડતા હતા અને પિયરિયા મળ્યા. પેલા એમ કહે છે ને ભાઈના રડતા એને પછી પેલા પિયરના આવ્યા એટલે એને વાતની થઈ ગઈ. એટલે એને જોગ થઈ ગયો કે બહુ સારું રડતા, ચાલો એટલે લઈ લે. ત્યારે કેવું આપણે પણ એવું છે ને રડતા એની પાસે જઈએ કે મારે તો આવું થાય છે કે સારું કાંઈ નહીં, આપણે શું જરૂર છે? બધા કંઈ ઘણા દાડા એકાદશી કરીને કરશે, આપણે ના થાય તો કંઈ નહીં, મોરી વાત કરી નાખે. એટલે એવી મોરી વાત નહીં, ભજન, કીર્તન, કથા વાર્તાની અંદર થઈ જાય. એટલે કહેવાનું શું છે કે ભગવાન મળ્યા છે એટલે આપણે બધી અગવડો વેઠીને પણ, મુશ્કેલીઓ વેઠીને પણ ભગવાન ભજ્યા છે. કેટલાય માણસો તો તપ કરી નાખ્યા છે, હાડકાં ગાળી નાખ્યા છે, આવા બધા દાખલાઓ કર્યા છે. તોય સ્વયં કહે છે એ બધામાં એમને એમ કર્યું તોય રહી ગયા, કારણ કે ભગવાન પ્રગટ ભગવાનને સંત મળ્યા નહીં તો નથી થયું. આપણે તો 2 વસ્તુ મળી ગઈ,
બીજી મારા સાક્ષાત એમનો જન્મ અને જોગી મારા જેવા ગુરુ મળ્યા. એટલે ભગવાન સંત બે મળ્યા છે તો શું ન થાય? એ દેહ કરીને ભજને થાય, ઉપવાસે થાય, કથા વાર્તા થાય, ભજન થાય, બધું થઈ જાય. એટલે એવું છે. તો આ પ્રમાણે મહારાજ કહે છે સર્વને ભગવાન ભજીને સુખ્યા થવું. સહજાન સ્વામી મહારાજ. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. આજે જ વિઝિટ કરો અક્ષરવિવાહ.com.